વિદ્યુત ભાગ 2 છેલ્લે આપણે વિદ્યુત પ્રવાહ, વૈભાજિક પ્રવાહ, વ્યાખ્યા, સૂત્ર, સમજૂતી, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, સંજ્ઞા એ, પણ કેટલાક વિદ્યુત પ્રવાહના એકમો જેમ કહેવાય કે એમ્પિયર કરતો નાના એકમો જેમ કે મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર ટૂંકા પ્રશ્નની અંદર ખાસ પૂછાયો પ્રશ્ન. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. એ જ પ્રમાણે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. મિત્રો, નાના એકમ પરથી મોટા એકમનું મૂલ્ય પૂછ્યું છે, માટે આપણે ઘાત લઈશું ઋણ. પણ એનો જ પ્રશ્ન મોટા એકમથી નાના એકમનું મૂલ્ય, સપોઝ 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર, 1 એમ્પિયર બરાબર 10⁶ માઇક્રો એમ્પિયર. ફરીથી સમજી લો, નાના એકમથી મૂલ્યને સરખામણી મોટા એકમ સાથે કરી છે ઘાત સ્વરૂપે, તો આપણે ઋણ ઘાત લઈશું. મોટા એકમમાંથી નાના એકમ તરફનું મૂલ્ય માંગ્યું છે તો આપણે ધન ઘાત લઈશું. આ વિદ્યુત પ્રવાહના એકમને જો વ્યાખ્યાયિત કરવાની વાત હોય તો આપણે પેલા વ્યાખ્યા સમજીએ વિદ્યુત પ્રવાહની, કે વાહક તારના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. પણ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ને આપણે વ્યાખ્યાયિત કરવો છે તો વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો પસાર થતો હોય. વાહક તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો પસાર થાય છે, તો તેમાંથી વહેતો પ્રવાહ એ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. જો 1 એમ્પિયર બરાબર 1 કુલંબ વિદ્યુત ભાર ભાગ્યા 1 સેકન્ડ, અંશની અંદર આપણે 1 સેકન્ડ નું જે મૂલ્ય છે એને ઋણમાં લખી શકીએ. વાત વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, નાના એકમોની સમજૂતી, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વિશેની સમજૂતી મેળવ્યા બાદ વિદ્યુત સ્થિતિમાન, એટલે કે અનંત અંતરેથી એક એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ, કોઈક ધન વિદ્યુત ભાર છે એક બિંદુએથી અનંત અંતરે પહોંચાડવા માટે એ જે વિદ્યુત બળ વિરુદ્ધ જે કાર્ય કરવું પડે છે, અનંત અંતરેથી એકમ ધન વીજભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવું પડતું કાર્ય, જેને કહીશું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન કરવું પડતું કાર્ય ભાગ્યા કુલ વિદ્યુત ભાર, વી વડે આપણે દર્શાવીશું. જો કાર્યનો એકમ છે જૂલ ભાગ્યા વિદ્યુત ભારનો એકમ છે કુલમ, જૂલ ભાગ્યા કુલમ, માટે વિદ્યુત સ્થિતિમાનના એકમને આપણે કહીશું વોલ્ટ અને એની સંજ્ઞાને કહીશું વી. આ વિદ્યુત સ્થિતિમાન માપવા માટે જે સાધન વપરાય છે એ સાધનને કહીશું વોલ્ટ મીટર. એકમ ધન વીજભાર છે, કોઈક બિંદુએથી એ વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરે સુધી પહોંચાડવા માટે એ સ્થિત
વિદ્યુત બળ છે ના વિરુદ્ધ પુષ્કળ કાર્ય કરવું પડે છે. એ કાર્યનું જે મૂલ્ય છે એ વિદ્યુત સ્થિતિમાન બરાબર છે. ત્યારબાદ મહત્વનો પ્રશ્ન આપણે જોઈએ, ઓહમનો નિયમ. આપણા મોટા પ્રશ્નો આ નિયમ પર બેઝડ છે અથવા એના આધારે છે. જેમ કે શ્રેણી જોડાણ સમજાવી એના સમતુલ્ય મૂલ્યનું એમ કહેવાય કે સૂત્ર તારવો, સમાંતર જોડાણ, એ પ્રશ્નો ઓહમના નિયમ પર આધારિત છે. એટલે કે અચળ તાપમાને જે પરિપથ છે એ તાપ અથવા એ પ્રેક્ટિકલ જ્યારે થતો હોય, ભૌતિક પ્રક્રિયા થતી હોય ત્યારે દરમિયાન એ તાપમાનને જો અચળ રાખવામાં આવે ત્યારે વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર, વાહક તારમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ સમપ્રમાણમાં ચાલે છે. અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે વિદ્યુત પ્રવાહ માટે આપણે કહીશું I, વિદ્યુત સ્થિતિમાન કહીશું V, તો V ચલે છે I. પરંતુ જો આપણે ચલે છે ની નિશાની દૂર કરીને આપણે બંને વચ્ચે બરાબરની નિશાની મૂકીએ છીએ તો આપણે અચળાંક મૂકીશું. અવરોધ અચળાંક તરીકે આપણે લઈશું R. જો I ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, પરિણામે R બરાબર V upon I. ઓહમ અવરોધ નો એકમ છે ઓહમ. ઓહમ જેની સંજ્ઞા કહીશું ઓમેગા. અવરોધની સંજ્ઞા R, અવરોધનો એકમ ઓહમ અને ઓહમની સંજ્ઞા ઓમેગા છે. આપણે એક ઓહમ અવરોધને વ્યાખ્યાયિત કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? તો વિદ્યુત પરિપથની અંદર બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેના વચ્ચે વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર હોય તો તેને લાગુ પડતા અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે એવું આપણે કહી શકીએ. ઓહમની વ્યાખ્યા ફરીથી નિયમ તો અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. પરિણામે V ચલે છે I. અચળાંક મૂકીએ તો V બરાબર IR અને I ને ભાગાકારમાં જવા દઈએ તો અવરોધ R ઓહમના સૂત્ર પ્રમાણે R બરાબર V upon I એવું મૂલ્ય આપણને મળે છે. મિત્રો બીજા ભાગની અંદર વિદ્યુત પ્રવાહના નાના એકમો, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય. વિદ્યુત સ્થિતિમાન પર આપણે નોંધ લખી છે, એના સંકેતો, એના એકમની સમજૂતી મેળવી છે. ટૂંકો પ્રશ્ન કે વિદ્યુત સ્થિતિમાન માપવા માટે વપરાતું સાધન વોલ્ટમીટર છે. ઓહમનો નિયમ અને ઓહમના નિયમના અંતે આ પ્રકારના બે સૂત્રોથી આપણે માહિતગાર થયા છીએ અને એટલા માટે કહું છું કે આ બંને સૂત્રોનો આગળના મોટા પ્રશ્નની અંદર આપણે ઉપયોગ કરવાના છીએ.